Hello everyone, welcome to Khoj by Punitji. खोज द जर्नी फ्रॉम स्ट्रगल टू सक्सेस જેની ટેગલાइन છે तू खुद की खोज में निकल तू किस लिए हताश है तू चल तेरे वजूद की समय को भी तलाश है આજનું આપણું પોડકાસ્ટ ઘણી બધી ઇન્ફોર્મેશન ઘણું બધું નોલેજ અને ઘણા બધા ટેકનિકલિટીઝ સાથે આપની સામે આવી રહ્યા છે એક લીગલ એજ્યુકેટર એન્ડ એડવાઇઝર શિવાની મહેતા. વેલકમ ટુ ખોજ ચેનલ. થેન્ક યુ સો મચ. ઓકે, આ જર્ની તમારી લીગલ ફિલ્ડ તમે સિલેક્ટ કઈ રીતે કર્યું અને આ જર્ની સ્ટાર્ટ કઈ રીતે થઈ? કાળો કોટ મને નાનપણથી ગમતો. વાવ. કારણ કે મારા પપ્પા અને મારા મમ્મી બંને જણા લોયર હતા. ઓકે. પણ હા, એ ગમતો ખૂબ, પણ પેશન ત્યારે થઈ જ્યારે મારા એક વખત ઘરમાં કામવાળા બેન હતા, એ કામ કરી રહ્યા હતા. ઓકે. અને ભણવામાં આપણને બી ડોમેસ્ટિક વાયલન્સ આવતું નાનપણમાં. રાઈટ. તો મેં એમને એક વખત પૂછ્યું કે તમારા હસબન્ડ તમને મારે? તો કે લે, હસબન્ડ છે એટલે મારે જ ને, એ તો ન કોઈ રાતે એ ન મારે ને તો મને એમ થાય કે આજે કંઈક રહી ગયું છે. ત્યાંથી મને લાગ્યું કે લીગેલિટી બહુ જરૂરી છે. અને હા, પપ્પા ને મમ્મીને જોતી હતી એટલે બહુ ગમતું હતું મને કે આ એક પ્રોફેશન એવું છે કે હા, તમને આઈઆઈટી જેટલું પે નથી કરતું, પણ રેસ્પેક્ટ તમને આઈઆઈટીએન કરતા વધારે મળે છે. એ પ્રેસ્ટીજ તમને ડિફાઇન કરે. બિલકુલ. અને જે ખુશી તમે જેને જસ્ટિસ અપાયું હોય ને એને એના મોઢા પર જે ખુશી જોવો ને તમે, that pays off everything. Right. એક બહુ પીસ મળતી હોય છે. વાવ. મળતી બી હોય છે ને ફરતી બી હોય છે. ફરતી બી હોય છે. વાવ. સો લીગલ એડવાઇઝર કે એજ્યુકેટર બંને રોલ તમે બેલેન્સ કઈ રીતે કરો છો? બેલેન્સમાં તો એવું છે કે હું રૂલ્સ એવા છે કે હું ફૂલ ટાઈમ લીગલ એજ્યુકેટર થઈ ના શકું. હા, પણ હું એવું કરું છું અત્યારે કે હું પાર્ટ ટાઈમ ફૂલ એજ્યુકેટ મેં જેમ મારા કામવાળા બેનને એજ્યુકેટ કર્યા એમ હું સ્ટુડન્ટ્સને એજ્યુકેટ કરું છું, જરૂરિયાતમંદ લોકોને એજ્યુકેટ કરું છું. અને હા, પ્રેક્ટિસ તો કરવી જ પડે. બેલેન્સ રાખવું ડિફિકલ્ટ તો છે, પણ કોઈક વખત બેલેન્સ રહે છે ને કોઈક વખત નથી રહેતું. જાળવી રાખવું એ એક મિક્સ છે મારા ખ્યાલથી. Wow, so you are going with the flow. Yes, I always go with the flow only. Super, super. આજના સમયમાં લોયર બનવું ઈઝી છે કે ઇટ ઇઝ અ ઇમોશનલ ચેલેન્જ? લોયર બનવું તો ઈઝી છે, તમે બુક્સ વાંચો, તમે એક્ઝામ આપો એટલે તમે લોયર બની જાઓ. પણ પછી લોયર પછીની જે જર્ની છે, હા, એમાં જો તમે ઇમોશનલ હો, દેન તમે એક ડોમેસ્ટિક વાયલન્સના વિક્ટિમને મળો છો, તમે રેપના વિક્ટિમને મળો છો, એટલે હા, ઇમોશનલ ટર્મોઇલ થઈ જાય છે. ખાલી ઇમોશનલ ડ્રેન્ચ ને ટર્મોઇલ આખો થઈ જાય છે, બહુ અપસાઇડ ડાઉન. ઘણી બધી વાર ડોમેસ્ટિક વાયલન્સના મેં એવા કેસીસ જોયા છે કે મારી આંખમાં પાણી આવી જતા હતા કે આને તો મળવું જ જોઈએ જસ્ટિસ. અને પછી ફોર માય શોક મને એવી ખબર પડતી કે આ કેસ આખો ખોટો હતો. એટલે ઇટ્સ એન ઇમોશનલ ટર્મોઇલ એન્ડ વી શુડ કેનોટ સે કે ઇમોશનલ બેલેન્સ કે ઇમોશનલ સમથિંગ, બટ ઇટ્સ અ ટર્મોઇલ લાઈક ધેટ. ઓકે, એટલે લોકો તમને ઇલ્યુશનમાં રાખે, રિયાલિટી છેક સુધી ના શેર કરે. ના કહી શકે. રિયાલિટી ના હોય ને આપણને એવી રીતે બતાવે. એઝ એન એડવોકેટ તમારે બધું જ સાચું કહેવાનું હોય. રાઈટ. એવી સચ્ચાઈ બનાવે, પણ એ પોતે જ ઉભા કરેલા એવિડન્સ. ઓકે. એવા પણ કેસ કર્યા છે ને, એવા જેન્યુઇન કેસ પણ મેં લડ્યા છે જેમાં લિટરલી છોકરીને રસોડામાં બાળી નાખવામાં આવી છે. એને એટલું બધું ટોર્ચર કર્યું છે કે છોકરી આઇસોલેટ થઈ ગઈ છે. ભણેલી ગણેલી ડેન્ટિસ્ટ છોકરી હોય, એન્જિનિયર છોકરી હોય, પણ ઘરનું એટલું બધું પ્રેશર હોય કે બિચારી બહાર પણ કામ કરે, ઘરમાં પણ કામ કરે, અને તો પણ એને એપ્રિસિએશનના નામે કંઈ ના મળે. એક ઇમોશનલ ટ્રોમા બી એક ટ્રોમા હોય છે જે ડોમેસ્ટિક વાયલન્સમાં ઓબ્વિયસલી ઇન્કોર્પોરેટ કર્યો છે, પણ એને પ્રૂવ કરવું એક લોયર માટે બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. ઓકે, જેમ તમે કીધું ઇન્ડિયન ફિમેલ્સને કે જનરલી ઘણા બધા કલ્ચર્સમાં એવું હોય કે ફિમેલ્સને જ ટોર્ચર કરવામાં આવે, ફિમેલ્સને જ એ લોકો અબ્યુઝ કરતા હોય ફિઝિકલી કે વોટ એવર, કે મારતા હોય છે. સો વાય ઓનલી ફિમેલ્સ? વોટ યુ વોન્ટ ટુ સે ઓન ધીસ? આપણું સોસાયટલ જે સ્ટ્રક્ચર છે એ પહેલા એવું હતું કે ફિમેલ્સ ઘરે રહે, ઘરના કામ કરે. હા, પણ આપણે હંમેશા એવું કહીએ છીએ કે જ્યાં નારી પૂજાય ને ત્યાં જ દેવતા રમે. ટ્રુ. પણ ધીમે ધીમે એ કહાવત જે હતી એની ઇમ્પેક્ટ ઓછી થતી ગઈ કે આ તો ઘરમાં જ છે ને, આને શું થવાનું હતું. અને પહેલાના જમાનામાં એવું હતું કે લગ્ન કરી દીધા હોય જો સ્ત્રીના, તો પછી એને પાછી પોતાના ઘરે આવે તો એના મા બાપ માટે બહુ મોટો પ્રેસ્ટીજ ઇશ્યુ થઈ જતો. જેના કારણે ઘણા બધા મા બાપને ખબર હોવા છતાં પણ એ લોકો પોતાની દીકરીને પાછી સાસરે મોકલે કે બેન ત્યાંથી
મેં એવા કેસ પણ જોયા છે કે જેમાં એવું કીધું છે કે બેન ત્યાંથી મરીને આવજે પાછી, વાંધો નથી, હા પણ જીવતી અમે તને અમારા બાયણે ખાલી થોડા દિવસ હસતા રમતા રાખશું, રાખશું પણ પાછું તો તારે જવું જ એટલે પડશે. જસ્ટિસ ના અપાવે ગમે તે થતું હોય. હા, એટલે એ વખતે એવું હતું. પછી ધીમે ધીમે જેમ ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ વધવા માંડ્યા તો બહાર આવવા માંડ્યું, ટ્રુ પણ તો પણ હજી એટલું મને એવું લાગે છે કે જસ્ટિસ મળવું જોઈએ એટલું મળતું નથી, નથી જેન્યુઇન મળતું. કેસમાં નથી મળતું. રાઈટ રાઈટ રાઈટ. પછી તો હવે કઈ કહેવાય નહીં, તમારા પુરાવા ઉપર છે. ઓકે, સો આના પરથી એવું ખ્યાલ આવે કે લીગલ નોલેજ હોવું બધા માટે બહુ જરૂરી છે. ખૂબ જ જરૂરી છે. જેમ મેં તમને પહેલા જ કીધું કે મારા કામવાળા બેન એવું કીધું કે હસબન્ડ છે એટલે મારે જ. મારે જ, અરે હા. તમને ખબર હોવી જોઈએ કે તમે માર ખાવા માટે નથી એના નથી. ઘરમાં લગ્ન કરીને ગયા. ઓકે સો ઓકે. એ એક બેઝિક રાઈટ છે જે તમને ખબર હોવી જોઈએ. બીકોઝ વિલેજર્સ કે જે અનએજ્યુકેટેડ છે એમની મેન્ટાલિટી એ જ છે કે લેડીઝ એટલે માર ખાવું, લેડીઝ એટલે પીસાવું, લેડીઝ એટલે ઘરના કામ કરવા. લેબરની જેમ એ કામ તો કરવું. તમે તો જે કીધું એ ચલો લોઅર ક્લાસમાં આપણે સમજી ટ્રુ શકીએ, પણ ટ્રુ. અપર ક્લાસમાં તો અત્યારે પણ એવું છે કે લેડીઝ બહાર જઈને કામ કરે અને તો બી ઘરે આવીને બી ઘરના પણ એ કામ કરે છે, એટલે True. ઘરે આવીને સ્ટોપ નથી થતી. રાઈટ. એ વર્ક મોડ એનું ઓન જ હોય છે, ખાલી એની જગ્યા બદલાય છે. ઓકે ઓકે. જનરલી લોકો લીગલ મિસ્ટેક્સ કેવી કરતા હોય છે? લીગલ મિસ્ટેક એમ તો જોવા જાવ તો ખૂબ બધી કરતા હોય છે, પણ આપણે જો માઇન્યુટલી જોવા જઈએ તો પેપર્સ વાંચ્યા વગર સાઇન કરવા એ હા. બહુ મોટી મિસ્ટેક છે. હમ. તમે આજે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા હો તો એનું રજિસ્ટ્રેશન સાચું છે, પુરવાર થયું છે, એનું પ્રોપર છે એ નથી. સોસાયટી જો કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય તો એ રજિસ્ટર થઈ છે, એમાં કેટલી કમિટી છે ટ્રુ. એ કોઈ ચેક કરતું નથી. રાઈટ. 7/12 તમારું નામ આવે છે કે નથી આવતું એ તમે ઘણા વર્ષો વીતી જાય છે તમારા ત્યાં, તમે એ નાઇસ ફ્લેટમાં રહો છો પણ તમે કોઈ દિવસ જોતા નથી. રાઈટ. પછી અત્યારે તો હવે આ ડિજિટલાઇઝેશન ચાલુ છે તો તમે કોઈને બી તમારો ઓટીપી આપી દો છો, હા, તમે સાયબર ફ્રોડ. કોઈની પણ લિંક ક્લિક કરી લો છો, True. તમે કંઈ પણ ડાઉનલોડ કરી દો છો. રાઈટ એન્ડ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યુ આર ઓલવેઝ અવેલેબલ ઓન સોશિયલ મીડિયા. રાઈટ. ઓનલાઈન. યુ આર. તો એના લીધે તમે ક્યાં છો એ બધાને જ ખબર છે. ઓકે ઓકે. એના લીધે બી ફ્રોડ વધી શકે છે. રાઈટ. એટલે ઘરમાં ચોરીઓ વધવી ને આ બધું. હા, કારણ કે જો તમે એન્જોય કરતા હો અને ઇન્સ્ટા ઉપર કે એના ઉપર રાખતા હો અને તમે પબ્લિસાઇઝ કર્યું છે, હું પણ ફેસબુક ચલાવું છું, હું પણ Right. ઇન્સ્ટા ચલાવું છું, True. પણ એ જો મારો પ્રાઇવેટ એકાઉન્ટ છે તો ઇટ ઇઝ વિઝિબલ ઓનલી ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ, True. નોટ મોર દેન ધેટ. આઈ એમ નોટ પબ્લિસાઇઝિંગ ઇટ. રાઈટ તો રાઈટ રાઈટ. બધાને તમારે જણાવવાની કઈ જરૂર નથી કે તમે ક્યાં ફરવા જાઓ છો. પરફેક્ટ પરફેક્ટ. એના પર તો એક આખો એક કિસ્સો બની ગયો હતો કે એક માણસે ફેસબુક પર અપલોડ કર્યું કે એણે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી ઇનહેરિટ કરી છે. ઓ. એના લીધે એનો છોકરો કિડનેપ થઈ ગયો. અરે બાપરે. સો તમે જો સોશિયલ મીડિયા ઉપર જતા હો તો તમારે બહુ જ ધ્યાન રાખવું પડે રાઈટ. કે શું જોવે છે, કોણ જોવે છે, કેવી રીતનું તમારા ફોલોવર છે. જો Right. ઇટ્સ અ પ્રાઇવેટ અકાઉન્ટ, પબ્લિક True. હોય તો બરાબર છે, તમે એ તમારા બિઝનેસ કે તમારા બીજા કોઈ પર્પસ માટે રાખો Right. છો તો એમાંથી તમારું પ્રાઇવેટ ઇન્ફોર્મેશન કોઈની પાસે જતી નથી. ઓલ રાઈટ ઓલ રાઈટ. અને ઓનલાઈન ફ્રોડ્સથી બચવા ફર્સ્ટ સ્ટેપ શું લેવું જોઈએ? ઓનલાઈન ફ્રોડથી બચવા સાયબર સેલ, જો તમે એની એડવર્ટાઇઝમેન્ટ કોઈ દિવસ જોઈ હોય જી. તો એવું કહે છે કે ફર્સ્ટ અવર ઇઝ ધી ગોલ્ડન અવર. ઓકે. એટલે તમે જેવું તમારી સાથે કોઈ ફ્રોડ થાય એવું હા. તમે 1930 ઉપર એમને રજીસ્ટર કરાવો ઓકે. કે મારું ફ્રોડ થયું છે. ફર્સ્ટ અવર ગોલ્ડન અવર કેમ છે? કારણ કે પહેલા કલાકમાં છે ને પેલો જેને તમારી સાથે ફ્રોડ કર્યો છે એ હા. કોઈ બીજા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરે ને એ રાઈટ. પહેલાનો અકાઉન્ટ સીઝ કરી લેવાય. ટ્રાન્સફર પહેલા. હા, ઓકે. એટલે ફર્સ્ટ અવર ઇઝ એન ગોલ્ડન અવર એવું કહેવામાં આવે છે. અચ્છા. પછી તમે પાછળથી બી રિએક્ટ કરો તો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ, પણ Right. એમાં પકડાવાના ચાન્સીસ બહુ બધા હોય કારણ કે એ જે તમારા પૈસા જે બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે ને એ અકાઉન્ટ ફ્રીઝ કરી દે છે. ઓકે. ગવર્મેન્ટ સાયબર સેલ જે તે બી તમારી જે બેંક છે જેમાંથી બીજે ટ્રાન્સફર ગયા છે તમારી બેંકને બી અને ત્યાં જ્યાં ટ્રાન્સફર થયા છે એ બેંકને બી એ લોકો ઇન્સ્ટ્રક્શન્સ આપે છે ટ્રુ. કે આ પૈસા હોલ્ડ પર મૂકો જ્યાં સુધી આ કેસ નથી પતતો. ઓકે ઓકે. એફઆઈઆર પ્રોસેસ સિમ્પલ વેમાં સમજવી હોય કોઈને તો વોટ ઇઝ ધેટ? જો સૌથી પહેલા તો એફઆઈઆર શું છે એ સમજવી જોઈએ આપણે. એફઆઈઆર ઇઝ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે. એટલે એ કોઈ સિરિયસ ક્રાઇમ થયા હોય ને તો જ થાય, જ્યારે કે મર્ડર, રેપ, થેફ્ટ ટ્રુ. એવું કંઈ થયું હોય ને તો એફઆઈઆર કરાય. કારણ કે જો એફઆઈઆર થાય ને તો પોલીસે ઇન્વેસ્ટિગેશન કરવી બહુ જ જરૂરી બની જાય છે. ઓકે. એટલે એને રિપોર્ટ કહેવામાં આવે છે. ઓલ રાઈટ. રાઈટ. અને જો તમારે ખાલી કોઈ કમ્પ્લેન હોય કે તમારું સપોઝ એટલી આજે મારું કંઈક કાગળિયા છે હું રિક્ષામાં ભૂલી ગઈ છું હા. અને કાગળિયા ઇમ્પોર્ટન્ટ ઓબ્વિયસલી છે, ટ્રુ. તો એ કાગળિયાની મારે કમ્પ્લેન્ટ કરવી પડે, એની એફઆઈઆર ના થાય. ઓકે. બરાબર. એટલે
બધાને એવું લાગે એફઆઈઆર એફઆઈઆર હમ. પણ એફઆઈઆર એવી નથી હોતી. રાઈટ. જો એક એફઆઈઆર થાય ને તો પોલીસે એક્ટ કરવું બહુ જરૂરી બની જાય છે ટ્રુ એના માટે. ટ્રુ ટ્રુ. એટલે એફઆઈઆર તમે કરાવો, જો તમે વિક્ટિમ હો તો તમે કરાવી શકો, જો હા. તમે વિટનેસ હો તો તમે કરાવી શકો, રાઈટ જો તમને એવું લાગતું હોય કંઈક થયું છે તમારી આગળ તો બી તમે કરાવી શકો. રાઈટ. બટ એ સિરિયસ એક ક્રાઇમ હોવો જોઈએ. એના માટે એફઆઈઆર થાય. તમારા ડોક્યુમેન્ટ્સ ખોવાઈ ગયા છે, તમારું બીજું કંઈક એવી રીતનું જે એટલું બધું સિરિયસ નથી એ ખોવાઈ જાય ગયું છે, તો એના માટે તમારે એક રિટર્ન કમ્પ્લેન કરવાની હોય જે તમે તમારા જ હાથથી લખીને આપી રહ્યા છો, એ જાણવા જોગ કહેવાય. બાય એફઆઈઆર માં તો પોલીસ લખે, એ આપણે ન લખી શકીએ. રાઈટ. તો આપણે પોલીસ સ્ટેશન જવાનું, એમને જે થયું હોય એનું નરેશન કરવાનું, રાઈટ. એ લખે બધું એફઆઈઆર માં, એ હા. બધું પ્રોપરલી વાંચવાનું, ટ્રુ. પછી એને સાઇન કરવાની અને પછી પોલીસ આગળ એનું કામ કરે. હા, પરફેક્ટ. પણ પોલીસ પાસે જવું ખૂબ જરૂરી છે. અડધા લોકો તો એટલે જ નથી જતા કે પોલીસ આપણા માટે છે, ઓકે. એ લો એન્ડ ઓર્ડર ઇક્વલાઇઝ કરવા માટે છે. True. તો આપણે જવું જોઈએ ને એફઆઈઆર કરવી જ જોઈએ, તો જ Right. પોલીસ એના પર ઇન્વેસ્ટિગેટ કરશે. કરશે અને જસ્ટિસ મળે. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ડિજિટલ અરેસ્ટ રિયાલિટી છે કે સ્કેમ છે? જો આઈપીસી કહો, સીઆરપીસી કહો, એકચ્યુઅલી જોગવાઈ તો આઈપીસી માં હોવી જોઈએ. Okay. ડિજિટલ અરેસ્ટ નામનું કોઈ પ્રોવિઝન છે નહીં. Okay. તમને ડિજિટલી કોઈ અરેસ્ટ ના કરી શકે Alright. એવો કોઈ પ્રોવિઝન નથી. જે બી પ્રોવિઝન છે ફિઝિકલ અરેસ્ટનો છે. ઓકે. આવા ફ્રોડ એટલે આવે છે કારણ કે લોકોમાં જાગૃતતા નથી, લોકોને સમજ નથી પડતી. આપણે બી આપણા સ્કૂલમાં ભણ્યા છે, ભલે એફઆઈઆર ને એ બધું નથી ભણ્યા, પણ સ્કૂલમાં ભણ્યા છે બેઝિક લો, પણ આપણે યાદ નથી રાખતા. ટ્રુ. રાઈટ. એમાં એવું છે ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ નથી. તમને કોઈ ડિજિટલી અરેસ્ટ ન કરી શકે. ઓકે. તમારા ત્યાં પોલીસે વોરંટ કે નો વોરંટ, તમે જે રીતનો ક્રાઇમ કર્યો હોય એ રીતનું વોરંટ કે વોરંટ વગર પોલીસ આઈને તમને અરેસ્ટ કરી શકે. ઓકે. પણ તમને ડિજિટલી અરેસ્ટ કરવું ઇમ્પોસિબલ છે કારણ કે એ આપણું લો કહેતું જ નથી. ઓકે, સો લોકોને ભ્રમિત કરવામાં આવે છે. લોકોને અને સ્કેમસ્ટરને તો ખબર છે, એટલે કાં તો પોલીસનું યુનિફોર્મ હોય, કાં તો જજનો યુનિફોર્મ હોય, કાં તો કલેક્ટરનું યુનિફોર્મ હોય. ઓકે. યુનિફોર્મ પહેરીને એ તમને એવું કહે છે કે તમે ચાલુ રાખો ફોન અને બધું ટ્રાન્સફર અમારા આ અકાઉન્ટમાં કરો, તમને ક્લીન ચીટ મળે, પછી અમે લોકો રિવર્ટ બેક કરી દઈશું. પણ એવું કશું જ હોતું નથી અને લોકો ડરીને ટ્રોમામાં આવીને કરી બી દે છે. ઓબ્વિયસલી હવે અત્યારે એક નવો જે સ્કેમ ચાલુ થયો છે એમાં એવું કહે છે કે તમે એમેઝોન માંથી કંઈક પાર્સલ ઓર્ડર કર્યું હતું જેમાં ડ્રગ્સ આવી છે. એટલે અને પાન કાર્ડ તમારું છે. હવે આવામાં તમે ડરી જાઓ અને એ લોકો જે ઇન્સ્ટ્રક્શન કે ફોલો કરો. ના, આમાં ડરવાની જરૂર નથી. તમારું લોજિકની સ્વિચ ઓન રાખો કે મેં આવું કશું કર્યું નથી, અને કર્યું હશે તો પોલીસ આવશે મારા ઘરે, ડિજિટલી કોઈ નહીં આવે. ઓકે ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ફોર ઓલ ધ વ્યુઅર્સ કે આવું કંઈક થાય તો પહેલા સજાગ થઈ જાઓ ને આ બધાથી પોતાને બચાવો. વિચ સ્ટેપ્સ ટુ બી ટેકન ફોર સાયબર ફ્રોડ? સેમ 1930 ફર્સ્ટ અવર ઇઝ ધી ગોલ્ડન આવર. તમે એ લોકોને ઇન્ફોર્મ કરો, પછી તમારા જે જ્યુરિસ્ડિક્શનમાં, એટલે જ્યાં ગુનો બન્યો છે, પર્ટિક્યુલરલી જો બની શકે તો જ્યાં ગુનો બન્યો છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં કરો. બાકી હવે 0 એફઆઈઆર થી તમે ગમે તે પોલીસ સ્ટેશનમાં કરી શકો. એ લોકો ટ્રાન્સફર કરે. અને હા, ઓબ્વિયસલી પોલીસ વાળા પાસે કામ બહુ છે, એટલે તમે એવું એક્સપેક્ટ કરો કે એ લોકો સામે ચાલીને તમારું કામ કરે તો થોડા ફોલોઅપ તમારે બી કરવા પડે. તમે જુઓ, ફોલોઅપ કરો અને તમારા પોલીસ સ્ટેશનમાં કે જ્યાં ગુનો બન્યો છે ત્યાં એ એફઆઈઆર ટ્રાન્સફર થઈ છે કે નથી થઈ એની તપાસ કરો. બીકોઝ એ બી હ્યુમન બીંગ છે અને હ્યુમેનિટી ડેફિનેટલી ત્યાં ફોલો કરવી જોઈએ, તૂટી ના પડવું જોઈએ પોલીસ વાળા. હું એવું નથી કહેતી કે પોલીસ વાળા બધા જ સાચા હોય છે, બધા જ સરખી રીતે કામ કરે છે, બટ હા, તમે બી એક સિટીઝન તરીકે થોડા પ્રોએક્ટિવ થઈ શકો છો. પરફેક્ટ. તમે એક એફઆઈઆર નોંધાવો છો કે તમે એક પોલીસ કમ્પ્લેન કરો છો અને પછી તમે નિશ્ચિંત થઈ જાઓ છો, તો એવું ના ચાલે. થોડાક 2-4 આટા મારો. જે રીતનું સિરિયસ ક્રાઇમ થયું છે એ રીતનું 2-4 તમે પૂછતાછ કરો, તો પોલીસને બી એવું લાગશે કે આને આ થોડો લીગલી અવેર છે, એટલે મારાથી ગમે તેવું કામ નહીં થાય. ઓકે ઓકે. સ્કેમ થયા પછી લીગલ પ્રોટેક્શન કે રિકવરીનું પ્રોસેસ? રિકવરીનો પ્રોસેસ તો કોર્ટ થ્રુ હોય છે, ઓકે. પણ જ્યાં સુધી મેં મારો એક્સપિરિયન્સ કર્યો છે કે હવે સાયબર સેલ જાતે જ લોક અદાલતમાં અપ્રોચ કરે છે, અને જેટલા કેસીસ એમનાથી સોલ્વ થઈ શકે તો એમાંથી અમુક પર્સન્ટેજ તમને લોક અદાલતના જજમેન્ટ થ્રુ તમને અપાવી દે છે. વાવ. અને સાયબર સેલ ઇઝ મચ પ્રોએક્ટિવ, આઈ કેન સે ધેટ, કારણ કે એ લોકો જાતે જ આ બધું કરે છે. અને તમે જ્યાં બી થયું હોય, ધારો કે હવે આપણા આ એરિયામાં થયું છે અને હું સાયબર સેલ 1930 ને કહું તો એ લોકો જાતે જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરે છે. હા, પણ દેટ ડઝન્ટ મીન કે મારે જઈને નહીં ઇન્ફોર્મ કરવાનું. મારે પણ જઈને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફિઝિકલી જઈને પણ ઇન્ફોર્મ કરવાનું કે મારી સાથે આ ફ્રોડ થયેલું છે. ઓકે, તો એમાં ડરવાની જરૂર કે બેક સ્ટેપ લેવાની જરૂર નથી, જસ્ટ ગો. તમારો આધાર કાર્ડનો તમને એ લોકો ડિટેલ માંગે, એ તમારે ડિટેલ આપવાની છે કારણ કે એ લોકોને એક આઈડેન્ટિફિકેશન જોઈએ એઝ અ સિટીઝન. ટ્રુ ટ્રુ. અને કોઈને
મમ્મીએ નથી આપવાની, પણ સાયબર સેલ ઓફિશિયલ્સ કે પોલીસ ઓફિશિયલ્સને આપવાની છે. ઓકે. ઇન્ડિયામાં લીગલ નોલેજ લો કેમ છે? લોકોને એટલી જરૂર લાગતી નથી. Okay. મારા ખ્યાલથી તો એવું છે કે લોકોને એટલી જરૂર લાગતી નથી. ટ્રુ. મેં જેમ કીધું કે મારે આજે ઘરે કામ કરવા આવતા હતા, એમને જાણવાની જરૂર નથી લાગતી કે મારો હસબન્ડ મને રોજ કેમ મારે છે. રાઈટ. એકચ્યુઅલી એને ન મારવું જોઈએ, એ તો ઓફેન્સ અગેન્સ્ટ માય બોડી થઈ ગયું. ટ્રુ. પણ એમને એવી જરૂર નથી લાગતી. આપણે નો પાર્કિંગમાં પાર્ક કરીને જતા રહીએ છીએ. હા. પછી આપણને એવું કહે છે કે આપણે એવું કહીએ છીએ કે ટ્રાફિક પોલીસ વાળાઓ કરે છે, પણ તમે નો પાર્કિંગમાં પાર્ક કર્યો છે. પણ આપણે કેવો એસ્કેપ લઈએ છીએ કે બધા જ કરે છે, પણ બધા કરે એવું આપણે કરવું જરૂરી નથી. હવે હમણાં જ હું મારા સનને લેવા જાઉં છું સ્કૂલમાં, ઓકે. તો ત્યાં સ્કૂલમાં પાર્કિંગ ફૂલ થઈ જાય છે. તો આજુબાજુના સોસાયટી વાળાઓએ કમ્પ્લેન કરી છે કે ટ્રાફિક પોલીસને કે આ ટાઈમ પર અહીંયા બહુ ન્યુસન્સ ક્રિએટ થાય છે. પણ ન્યુસન્સમાં પોલીસ વાળાએ એ જોયું કે આ પર્ટિક્યુલર જે સ્કૂલ છે એના વ્હીકલ પાર્ક થાય છે, સોસાયટીના વ્હીકલ્સ પણ બહાર પાર્ક થયા છે પબ્લિક રોડ પર. એ પબ્લિક રોડ છે, ત્યાં તમે પાર્ક કરી શકો, ટેમ્પરરી કરી શકો. હું નથી કહેતી તમે આખો દિવસ કરો, પણ એટલે આવી પણ અવેરનેસ, એટલે જેને કમ્પ્લેન બી કર્યું એને પોતે બી અવેર રહ્યો છે કે ભાઈ તમારા બંગલાના ગેટ આગળ કોઈ પાર્ક નથી કરતું, પણ એના પછીનો જે એરિયા છે ધેટ્સ નોટ યોર, યુ આર નોટ ઓઇંગ ઇટ. રાઈટ. તો એનીવન કેન યુઝ ધેટ, એ પબ્લિક પ્રોપર્ટી છે. બટ પીપલનું માઇન્ડસેટ એવું થઈ ગયું છે, દે આર એડેપ્ટેડ ઇન બ્રેકિંગ ધ રૂલ્સ, અને Yes. પછી ફોલ્ટ બીજા ઉપર ઢોળવું. ઓફકોર્સ ઓકે. આપણે આપણા લીગલ અત્યાર સુધી આપણે બધાને ફંડામેન્ટલ રાઇટ્સ માટે અવેર કરી રહ્યા હતા કે આ તમારો રાઇટ છે, આ તમારો રાઇટ છે. સાથે સાથે ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ આવે ને. આપણે આપણી આજુબાજુની જગ્યા ક્લીન રાખવી જોઈએ, આપણે કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ, આપણે પાર્કિંગ જ્યાં ત્યાં ન કરવું જોઈએ. જો એક તમે બિલ્ડિંગ, હું તો કહું છું આજે તમે ઘર જોવા જાઓ છો તો ત્યાં તમે એ પણ જોવો કે વિઝિટર્સ પાર્કિંગ ક્યાં અવેલેબલ છે, આઉટસાઇડ ધી પ્રીમાઇસીસ કે ઇનસાઇડ ધી પ્રીમાઇસીસ. જો ઇનસાઇડ ધી પ્રીમાઇસીસ હોય ધેન ઇટ્સ ઓકે. આઉટસાઇડ ધી પ્રીમાઇસીસ તો તમારા વિઝિટર્સ બિચારા રિસ્ક પર છે કે બહારથી ટોઈંગ વાળો ગમે ત્યારે આવીને તેમની ગાડી લઈ જશે. હા, સાચી વાત છે. આ બધા બી એક ગવર્મેન્ટ ઓબ્વિયસલી એમને તો ઇનિશિયેટિવ લેવો જ જોઈએ, પણ આપણે બી લેવો જોઈએ કે ભાઈ બિલ્ડરને કહો કે અંદર પાર્કિંગ રાખો. રાઈટ. જો એક કમર્શિયલ બિલ્ડિંગ હોય તો પાર્કિંગ ક્યાં છે, રાઈટ. એ બધું જોઈને જ કહો કે પ્રોપર્ટી બુક કરાવવી જોઈએ. જો આ સિટીઝન આપણે અવેર થઈ જઈએ ને તો બીજા બધા બી જાતે જ અવેર થઈ જશે. ઓકે. લો ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા વર્સિસ લો ઇમ્પોર્ટન્ટ ઇન અબ્રોડ. ઇટ્સ અ ટ્રિકી ક્વેશ્ચન. સી અબ્રોડ ત્યાં લોકો, એક તો સૌથી પહેલા પોપ્યુલેશન ઓછું છે. ઓકે. પીપલ આર લિટરેટ in all the sense. Literate in manners, literate in traffic rules, everything. Literate in every kind of thing. True. આપણે અહીંયા એક તો પોપ્યુલેશન વધારે છે, બીજું કે લોકો વર્નાક્યુલરલી લિટરેટ છે. અમુક લોકોને એવું લાગે છે કે આ તો પ્રથા છે, આ તો હોય જ, રાઈટ. એટલે બાલ વિવાહ આપણે પકડી લઈએ, ફોરેનમાં બાલ વિવાહ નથી થતા બીકોઝ દે આર લીગલી અવેર કે અમુક શરીર થાય ને પછી જ એ મેરેજ માટે રેડી થાય. એક બોડી, એ મેલ કે ફિમેલ, બટ એ બોડી અમુક એક એજ થાય ને પછી જ રેડી થાય. વાઇલ ઇન ઇન્ડિયા આપણે તો નાનપણમાં જ કરાવી દઈએ અને હજી થાય છે. એક ઇન્સિડન્ટ એના પરથી મને યાદ આવ્યો કે મેં અમારા ફાર્મ ઉપર એક અમારા વર્કર છે, એમની છોકરીના લગ્ન, નાઉ શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર રાઈટ નાઉ, પણ એમના લગ્ન એને કંઈક 12 વર્ષની ઉંમરમાં નક્કી કરી દીધા હતા. ઓકે. અને અમને ઇન્વાઇટ કર્યા હતા. એટલે એકચ્યુઅલી મેં તો પોલીસ કમ્પ્લેન કરી હતી, અને પોલીસે મેં કમ્પ્લેન કરી હતી એઝ એન એજ્યુકેટર, એઝ અ લીગલ પર્સન, પ્રેક્ટિશનર. એટલે પોલીસે એક્શન લીધી અને એ લગ્ન રોક્યા. એ ભાઈએ અમારે ત્યાં કામ કરવાનું બંધ કરી દીધું. ઓકે. પછી એમને બહુ બધું બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું, સમજાયું કે આવું ન કરાય. આજે એ છોકરી સોફ્ટવેર એન્જિનિયર છે, એ આવે છે અમારા ત્યાં, મારા પગે બી પડે છે કે તમે એ વખતે મને બચાવી લીધી, નહીં તો કે હું ખબર નહીં અત્યારે હું શું કરતી હોત. રાઈટ. સો આપણા ત્યાં ઘણી પ્રથા છે ને તો લોકો બદલવા તૈયાર નથી. એ બહુ મોટો ડ્રોબેક છે. છોકરાઓનું બરાબર છે, નવી જનરેશન આવે તમને કંઈક સમજાવવા માંગે, સમજો, ના સમજો તો વાંધો નથી, પણ સમજો તો સારું બી છે. બટ અડેપ્ટેબિલિટી જોવા જાવ ને તો એ ઇન્ડિયામાં મને એવું લાગે છે કે લેક ઓફ અડેપ્ટેબિલિટી છે આપણા. રાઈટ. લોકો સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. રાઈટ. નેટફ્લિક્સમાં જે લીગલ શોઝ હોય એ રિયાલિટી હોય કે ડ્રામા હોય? હું એક મારા ફેવરેટ શોની વાત કરું તો મામલા લીગલ હે. એકચ્યુઅલી એડવોકેટ્સની હાલત જે બતાવી છે એ એમાં એવી રિયાલિટી છે. ઓકે. જો એઝ એન એડવોકેટ એવું થાય, તમે જ્યારે લો ભણતા હો ત્યારે તમે એમ વિચારો કે હું બહાર નીકળીશ તો મારા માટે 1 કરોડનું પેકેજ વાળું જોબ તૈયાર છે, વિચ ઇઝ અ મિથ. ઓકે. તમે સોફ્ટવેર એન્જિનિયર નથી કે તમારા માટે આવું હોય. હા,
પણ ઓવર ધી યર્સ સખત પરિશ્રમથી તમે એક સોફ્ટવેર એન્જિનિયરને બી ડીચ કરી શકો એટલી સેલેરી કરવી, પણ એના અચ્છા. માટે તમારે ખૂબ બધી પેશન્સની જરૂર છે. રાઈટ. જો એક એડવોકેટને સોફ્ટવેર એન્જિનિયરની આઈ ડોન્ટ થિંક સો ક્યારે પણ જરૂરત પડે, પણ એક સોફ્ટવેર એન્જિનિયરને એક એડવોકેટની જરૂર પડે કોન્ટ્રાક્ટ બનાવવા માટે, કંઈ થયું હોય તો એને સોલ્વ કરવા માટે, લીગાલિટીઝ પૂરી કરવા માટે. રાઈટ. સો હા, પણ એ મુકામ પર પહોંચવામાં થોડીક વાર લાગે. તો આજની જે જનરેશન, હું જેમ એજ્યુકેટર તરીકે જોઉં છું, તો એ હા. જનરેશનમાં પેશન્સ થોડીક ઓછી છે. Okay. What is your future vision as a legal educator or an advisor? Legal educator, I want people to be more aware about their rights, but Right. now it's high time. So along with rights, I want them to be aware about their duties as well. Perfect. And advisor, so yes, I want to practice in each and every field of law. કારણ કે જુદા જુદા field છે, I want to practice, and whatever problems I get in my legal fraternity, I would like to solve that. Superb. Great. અત્યાર સુધીનું મોસ્ટ મેમોરેબલ કેસ જે તમને કાયમ યાદ રહે કે યસ ધીસ વોઝ ધ બેસ્ટ વન? Most memorable, એમ તો ઘણા બધા હતા, પણ એક જે મને ખૂબ, મારા માટે મને ખૂબ યાદ આવે છે કે આમાં મેં મારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુઝ કર્યું હતું. ક્લાયન્ટ જ્યારે એક એડવોકેટ પાસે આવ્યો ને, તો એ તો એના ફેક્ટ્સ નરેટ કરે. ઓકે. હવે ફેક્ટ્સમાં લોજિકલ રીઝનિંગ એડવોકેટે એડ કરવું પડે, એનું તમારું સેન્સ તમારે એડ કરવું પડે. રાઈટ. તો મારા પાસે એક ક્લાયન્ટ આવ્યા હતા જેમને 4 લાખ રૂપિયા ખૂબ ભાઈને આપ્યા હતા. અચ્છા. લીગલ પ્રૂફ એ હતું કે આરટીજીએસ કર્યા હતા, એટલે બેંક સ્ટેટમેન્ટમાં બોલતું હતું, પેલાના બેંક સ્ટેટમેન્ટમાં બી ઓબ્વિયસલી બોલતું જ હોય. તો એમણે મને એવું કીધું કે આ મને પાછા નથી આપી રહ્યો પૈસા. ઓકે. એટલે મેં એમને કીધું કે તમે કેમ આપ્યા હતા? તો એમને કંઈક કશાક કામ માટે આપ્યા હતા. હવે આમાં મેં મારું લોજિક એવું દોડાયું, મેં કીધું કે હવે તો એ ના આપે તો આપણે શું કરીએ? તો એ ભાઈ મહેસાણાના હતા, તો ક્લાયન્ટ ઓબ્વિયસલી એવું કીધું કે બેન એક કામ કરો, તમે જીરું મંગાવી લો. ઓકે. એટલે મેં નોટિસ તો ડ્રાફ્ટ કરી દીધી, પણ પછી હજી મોકલી નથી. એ પહેલા મને એવો વિચાર આવ્યો કે આ જીરું તો હું મંગાવું છું, સડેલું જીરું નાખશે તો એ 4 લાખ રૂપિયાનું તો મારા ક્લાયન્ટનું તો નુકસાન થાય. એટલે બીજે દિવસે ફરી ક્લાયન્ટને બોલાવ્યા અને મેં કીધું સડેલું જીરું આપશો તો તમે શું કરશો? તો કે મેડમ આવું તો મેં વિચાર્યું નતું. રાઈટ. એટલે કે હવે તમે જ કોઈ રસ્તો કાઢો. તો મેં પછી એવો રસ્તો કાઢ્યો કે એમને એવી નોટિસ આપી કે તમને 4 લાખ રૂપિયા ચાંદી ખરીદવા માટે મેં આરટીજીએસ કર્યા હતા. આરટીજીએસ ની ડિટેલ લખી કાઢી. ઓકે. અને એવું કીધું કે તમે હજી સુધી ના મને ચાંદી આપી છે, ના મારા પૈસા પરત કર્યા છે, કારણ કે એ વખતે ચાંદીના ભાવ વધી રહ્યા હતા. રાઈટ. એટલે મેં એમને એવું લખ્યું કે 1 મહિનામાં કાં તો તમે મને ચાંદી આપો, હા. કાં તો તમે મને પૈસા આપો, Perfect. નહીં તો અમે લીગલ એક્શન તમારી તરફ લઈશું. અને Super. તમને ઓલરેડી જાણ કરી દીધી છે કે અમે લીગલ એક્શન લઈશું. રાઈટ. બીજે દિવસે આરટીજીએસ માં 4 લાખ રૂપિયા પાછા આવી ગયા. સુપર્બ. એટલે આ હતું એક લોજિકલ એક્સપિરિયન્સ કે લો આ રીતે બી ટ્રીટ કરીને તમે સામેવાળાને જસ્ટિસ અપાઈ શકો છો. લેટ્સ ગો ફોર ધ રેપિડ ફાયર. લો ઇન વન વર્ડ ફોર યુ. Law in one word is to keep the society in order. Okay. Superb. Justice delayed Is not justice denied, obviously. Okay. One myth about lawyers. That એ કાળાનું ધોળું ને ધોળાનું કાળું કરે છે. એ ખાલી કપડા જ કાળા ધોળા પહેરે છે, બાકી એવું કંઈ જ નથી કરતા. Wow, wonderful answer. Courtroom या classroom, favorite zone કયું છે? Okay, when I like to feel young, I go to classroom, and when I like to fight, I go to courtroom. Superb diplomatic answer. Most iconic legal case. Most iconic legal case, I narrated many in this podcast. Okay. બાકી એટલું બધું કંઈ મને નથી, પણ હા મારા માટે જે બી કેસ મારા પાસે આવે છે બધા જ આઇકોનિક હોય છે. Superb. If not law, then what? If not law, I have not imagined my life without law. Wow. One legal right every Indian must know. That every Indian must know that you have the basic right of food, clothes, shelter. Okay. But as I told you earlier also, okay, it's high time that we are fighting for rights. Now it's your turn to give back with the duties. With the duties. Okay. Bail or jail, most misunderstood. It's not misunderstood. Bail or jail means jail. If you have jail, then and then only you can go for the bail. Okay. And if you have some kind of anticipation that you will be arrested, then in that case you can always apply for an anticipatory bail. All But right. yes, obviously, decision is of the judge, and none of us can decide. Okay. Netflix या news, what's your favorite?
I deal with serious cases, so I always go for Netflix. वाओ, लीगल ड्रामा और कॉमेडी? Comedy. कॉमेडी. Legal drama I already see. I will obviously address in the courtroom, so comedy. of ઓકે, course. ડે ટુ ડે લીગલ ડ્રામા જોતા જ હોવ છો એટલે એન્ડ સૌથી વધારે સરકાઝમ ત્યાં લાગે છે કે જે એકચ્યુઅલ કોર્ટરૂમમાં થતું હોય છે ને એ ટીવી પર કદી બતાવતા જ નથી. જે બે Right. વિટનેસ બોક્સ હોય છે, there are never two witness box. રાઈટ રાઈટ રાઈટ. વિક્ટિમ જે હોય એને એક સાઈડ બેસાડવામાં આવે અને જે અક્યુઝડ હોય એને તો બિચારાને કશું બોલવાનું એટલે એ પાછળ છે એક બેઠો હોય પોલીસની સાથે. બાકી he is never allowed to speak unless and until it is very important that he is called upon. સો આ હતું મોસ્ટ ક્યુરિયસ, એનર્જેટિક એન્ડ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ વિથ લીગલ એજ્યુકેટર એન્ડ એડવાઇઝર શિવાની મહેતા. થેન્ક યુ સો મચ મેમ. Thank you for inviting me. ઓકે, સો ખોજ આવી રીતે અનેરા ફિલ્ડના સિતારાઓ આપની સમક્ષ લાવતા રહેશે અને આપના જીવનને ટ્રાન્સફોર્મ કરવાનું નિરંતર પ્રયત્ન કરતા રહીશું. खोजनी जो टैगलाइन है हूँ फरीवार कहीश, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. थैंक यू सो मच.